કચ્છ નજીક ડીપ ડિપ્રેશન સર્જાયું હતું તે હવે ચક્રવાતમાં ફેરવાઈ ચૂક્યું છે। ઉલ્લેખનીય છે કે આ જે ચક્રવાત છે તે પાકિસ્તાનના ઓમાન તરફ ફંટાઈ ચૂક્યું છે। ચક્રવાત હાલ 240 કિલોમીટર ભુજથી પશ્ચિમ તરફ આગળ વધ્યું છે। કરાંચીથી દક્ષિણ પૂર્વ તરફ 160 કિલોમીટર દૂર પહોંચ્યું છે આ ચક્રવાત। આ અંગે વધુ માહિતી આપવા સંવાદદાતા સપના શર્મા ફોન લાઈન પર જોડાઈ રહ્યા છે। સપના, એક મોટો ચક્રવાત કે જેનો ખતરો ગુજરાત તરફથી ટળી ગયો છે। ચક્રવાત પાકિસ્તાનના કરાંચી થઈ હવે ઓમાન તરફ ફંટાશે। જાણવા માંગીશું શું પરિસ્થિતિમાં છે આ ચક્રવાત? બિલકુલ જણા, અત્યારે જે ડીપ ડિપ્રેશન બન્યું હતું એ હવે ચક્રવાતમાં ફેરવાઈ ચૂક્યું છે। જો કે પહેલી વખતની ઘટના નથી, આ 50 થી 60 વર્ષ પહેલા પણ આ પ્રકારની ઘટના બની છે કે જ્યારે ઓગસ્ટ મહિનામાં આ પ્રકારનું ડીપ ડિપ્રેશન બન્યું હોય અને ત્યારબાદ ચક્રવાતમાં ફેરવાયું હોય। આ જે ડીપ ડિપ્રેશન છે એ જમીન વિસ્તારમાં ઊભું થયું અને ત્યારબાદ સમુદ્ર એટલે કે દરિયા તરફ આ પ્રકારની જે ઘટના બની છે, ચક્રવાત બન્યું છે। અત્યારે આના લોકેશનની પણ વાત કરીએ તો કચ્છ નજીક સર્જાયેલા ડીપ ડિપ્રેશન અત્યારે પાકિસ્તાનના કરાચી થઈ ઓમાન તરફ ફંટાવાની શક્યતા છે। સાથે જ અત્યારે ચક્રવાત છે એ 240 કિલોમીટર ભુજથી પશ્ચિમ તરફ આગળ વધ્યું છે। જો કે કોઈ પણ કોસ્ટલ તરફ આ જે ચક્રવાત છે એના અટકાવવાની કોઈ સમસ્યા નથી, પરંતુ દરિયામાં જ આ ઓમાન તરફ ફંટાય તે પ્રકારની શક્યતા છે। જણા જી બિલકુલ, આભાર સપના।